હવે રાજકોટના પ્લેટફોર્મ પર આજે મારે જેમની સાથે વાતચીત કરવાની છે તેઓ એક તેમને ઉદાહરણ કહી શકું નારીતુ નારાયણ. શું કામ એ આપણે એમના જ મુખે સાંભળવાનું છે. તેમનું નામ છે ચાંદની મેમ, કે જેઓ બેઝિકલી યોગા ઇન્સ્ટ્રક્ટર છે અને હા મધર પણ છે. તો આપણે આ બંને માહિતી આજના વિડીયોમાં મેળવવાની છે. તો મેમ કેમ છો? પહેલાં તો તમે? યસ, આઈ એમ કમ્પ્લીટલી ફાઇન. પહેલાં તમારે સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરવું છે. રિસેન્ટ તમે દુબઈમાં એક કોમ્પિટિશન જીતીને આવ્યા છો, જેનાથી આમ સાંભળીને દરેક સ્ત્રી વર્ગને ગર્વ અનુભવ થાય. તો એ વિશેની પહેલાં તો માહિતી શું છે? તે દુબઈ ખાતે યોજાયેલી હતી અને ત્યાં 7 કન્ટ્રીઓએ પાર્ટ લીધેલો હતો. Okay. લાઈક હોંગકોંગ, યુએઈ, હા. ઇન્ડિયા, અને હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતી હતી. એમાં એક ટ્રેડિશનલ ઇવેન્ટમાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે ઓકે. અને ગ્રુપ ઇવેન્ટ જેમાં ઇન્ડિયાના ગ્રુપે પરફોર્મન્સ કરેલું છે Okay. એમાં પણ અમે લોકોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. ઓકે, એટલે તમારું જે સોલો હતું એમાં બી ગોલ્ડ મેડલ Yes. છે અને ગ્રુપમાં બી તમારું ગોલ્ડ મેડલ Yes. છે. વાવ, ઇટ્સ વેરી ગ્રેટ થિંગ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ખાસ તો તમે યોગાના ફિલ્ડમાં કેટલા વર્ષથી છો? ઓલમોસ્ટ હું યોગાના ફિલ્ડમાં 10 વર્ષથી છું. આફ્ટર ડિલિવરી મારા 2 બાળકોના જન્મ પછી જે રેગ્યુલરલી બધી લેડીઝ જે પ્રોબ્લેમ ફેસ કરતી હોય છે, Yes. વેઇટ ગેઇન થવું, કોન્ફિડન્સ લૂઝ થઈ જવો, સ્ટ્રેસ, એન્ઝાઇટી, બાળકોના ઉછેરમાં પોતાના માટે ટાઈમ ન મળવો, બેક પેઇન થવું, એટસેટ્રા. તો મને પણ એ બધા જ પ્રોબ્લેમ્સ હતા Okay. અને મારા ડોક્ટરે મને સજેસ્ટ કર્યું કે તમે યોગા અમલમાં લ્યો. એન્ડ ધેન પછી તમે સ્ટાર્ટ કરેલું છે? યસ, મેં યોગા સ્ટાર્ટ કર્યા પછી મને એના અસંખ્ય ફાયદાઓ થયા. તો મને એવું થયું કે કેમ હું આ યોગાને મારી કારકિર્દી બનાવી અને જે બીજી સ્ત્રીઓ, જે દરેક સ્ત્રીઓ દરેક ઘરમાં આ બધી સ્ટ્રેસ, એન્ઝાઇટી, પોતાના માટે ટાઈમ ના આપી શકો એ બધાથી પીડાતી હોય છે, તો હું એ મારા પ્રોફેશન દ્વારા એ લોકોને હું હેલ્પ કઈ રીતે કરી શકું. ઓકે, એટલે બેઝિકલી તમે મધર બન્યા પછી Yes. યોગા સ્ટાર્ટ કર્યા છે. એક્ઝેક્ટલી. આ પણ એક બહુ મોટી વાત કહી શકાય, કારણ કે અત્યારે સ્ત્રીને એવું લાગે છે કે પોતે માતા બન્યા પછી કંઈ નહીં કરી શકે અને એક ઉંમર માની લે છે કે એક ઉંમર પછી કંઈ ન થાય એમ. પણ સ્ટીલ તમે આ અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. બેસ્ટ એક્ઝામ્પલ દરેક સ્ત્રીઓ માટે, એમાં પણ આજે વુમન્સ ડે છે. તો એક સ્ત્રી તરીકે તમારે ઘર પણ સંભાળવાનું છે, બાળકોની જવાબદારી છે, દરેક વસ્તુ લઈને તમે ચાલો છો અને સ્ટીલ તમે અત્યારે આટલા અચીવમેન્ટ્સ મેળવી રહ્યા છો. તો એ બધું મેનેજ કેવી રીતે કરો? ઇટ્સ ઓલ અબાઉટ મેનેજમેન્ટ. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? Yes. આજે સ્ત્રી બધું જ કરી શકે છે. એ સરસ સ્વાદિષ્ટ ભોજન પણ બનાવી શકે છે અને સાથે સાથે એ કોઈ સારી નામાંકિત કંપનીમાં સરસ મજાની લીડરશિપ પણ લઈ શકે છે. તો મને એવું લાગે છે કે જો સ્ત્રી ઈચ્છે, ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટી અને ફેમિલીનો સપોર્ટ. અને મેઇન વસ્તુ છે કે માઇન્ડસેટ. તમે દ્રઢ મનોબળ સાથે કોઈ વસ્તુ શરૂ કરો તો ડેફિનેટલી તમે અચીવમેન્ટ લઈ શકો છો અને દર્શકો તમારા માટે ઉદાહરણ મેમ જ છે. તો ઘણીવાર સ્ત્રીઓને પણ એવું થતું હોય છે કે એમને અચીવમેન્ટ તો લેવું છે, કારકિર્દી કરવી છે અને સપનું પણ હોય છે, પણ મેં જેમ કીધું કે એમને મેનેજમેન્ટનો પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે, સાથે ફેમિલી સપોર્ટ. પણ ઘણીવાર સ્ત્રી પણ અંદરથી પોતે એટલું મનોબળ નથી ધરાવતી હોતી કે હું આ કરી શકીશ. તો એને તમે શું કહેશો? હું એવું જ કહીશ કે પહેલાં તો દરેક લેડીએ, દરેક સ્ત્રી, હું જોઉં છું અને બધી સ્ત્રી કરે છે, વર્ષોથી આપણે એક એવી મેન્ટાલિટી સાથે જ આપણો બ્રોટઅપ થાય છે કે સ્ત્રીને ઘર માટે ટાઈમ આપવાનો, પરિવાર માટે ટાઈમ આપવાનો. પણ એ બધું સાચું, એ સારી વાત છે, પણ એની સાથે તમે પોતાની સેલ્ફને શું કામ ભૂલી જાઓ છો? પહેલી પ્રાયોરિટી તમારી સેલ્ફને આપો. આજે દરેક સ્ત્રી શું કામ આખો દિવસ દોડ ભાગ કરે છે કે મારો પરિવાર, મારા આસપાસના લોકો હેલ્ધી અને ફિટ રહે? તો પહેલા તો એ લેડીને હેલ્ધી બનવાની જરૂર છે, Yes, રાઈટ? definitely. આપણે લાઈક મારે કોઈને ખુશી આપવી છે તો પહેલા એ મારી પાસે હોવી જરૂરી છે. મારે કોઈની હેલ્થ સારી કરવી છે તો મારે હેલ્ધી બનવું જરૂરી છે. તો લેડી આ એક મિસ્ટેક કરે છે. મેં ઓલવેઝ એવું સાંભળ્યું છે દરેક લેડી પાસે કે ટાઈમ નથી મળતો. તો Yes. ટાઈમ જાય છે ક્યાં? ટાઈમ ક્યાં પૈસા કમાવામાં જાય છે, ટાઈમ બાળકોના ઉછેરમાં જાય છે. અગર પૈસા કમાવામાં ટાઈમ જાય છે તો એ પૈસા શું કામના જ્યારે તમારી હેલ્થ જ નથી? એ બાળકોનો ઉછેર તમે કરો છો, એ બાળકોને કેમ હેલ્ધી બનાવી શકે જ્યારે એ પોતે જ હેલ્ધી નથી? આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો આને આપણે ફોલો કરશું. એક લેડી, શી ઇઝ ધ કી ઓફ ધ હાઉસ. એ ખુશ હશે, એ હેલ્ધી હશે તો એની પાસે જે છે એ સ્પ્રેડ કરશે તો એનું ફેમિલી હેલ્ધી અને ફિટ જ બનશે. વાતાવરણ પણ એકદમ યસ, ખુશખુશાલ બની પોઝિટિવ જશે. એટમોસ્ફિયર ઘરનું રહેશે, ઘરની એનર્જી હાઈ રહેશે. અને જો એ પોતાના માટે કંઈ નહીં કરી શકે, લાઈક તમે કીધું કે એના સપનાઓ માટે કંઈ કરી નથી શકતી, તો એને અંદરથી એક રિગ્રેટ તો છે કે હું કંઈ કરી નથી શકતી. Yes. પણ એનું આ ડ્યુટી છે કે જે બીજા બધાનું વિચારીને પોતાનું નથી કરી શકતી. તો એ રિગ્રેટના લીધે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસમાં રહે છે અને એ સ્ટ્રેસફુલ છે તો એ કોઈને હેપીનેસ કેવી રીતે આપી શકશે? હેલ્થની તમે વાત કરી અને તમે પોતે એક યોગા ઇન્સ્ટ્રક્ટર છો. Yes. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સ્ત્રીના જીવનમાં યોગાનું બહુ જ મહત્વ રહેલું છે. યસ. કેમ કે એનાથી એમને લોટ્સ ઓફ બેનિફિટ્સ થાય છે. પછી એ પ્રેગ્નન્સી હોય કે કોઈ બી ટાઈમ હોય, તો એમને શું સલાહ દેશો યોગા માટે? ખાસ અને એક બીજી વાત કે એમને નોર્મલી ઘરે સ્ટાર્ટિંગ કરવું છે યોગાનું, ઓર સમથિંગ એલ્સ, કંઈક પ્રાણાયામ છે કે એવું કંઈક નાનકડી વસ્તુ કરવી છે, તો એ પણ માહિતી આપજો. દરેક સ્ત્રી, મેં જેમ કીધું એમ, કે સ્ટ્રેસમાં રહે છે,
ઓવરલોડ હોય છે વર્કનું, ઈધર શી ઇઝ વર્કિંગ વુમન ઓર અ હાઉસ મેકર, Yes. એની ફૂલ રિસ્પોન્સિબિલિટી હોય છે, પોતાના માટે ટાઈમ નથી આપી શકતી, જેના લીધે ડે બાય ડે એન્ઝાઇટીનો ભોગ બને છે, લોંગ ટાઈમ થાય તો ડિપ્રેશનમાં આવી જાય છે. મેજોરિટી મેં એવા કેસ જોયા છે, મારી પાસે ક્લાયન્ટ આવે છે કે જેમને થાઇરોઇડના પ્રોબ્લેમ હોય છે, Okay. અને 18 થી 20 વર્ષની છોકરીઓને જ પીસીઓડી પીસીઓએસ હોય છે, હોય છે, હા. અસંખ્ય પ્રોબ્લેમોથી Yes. લેડીઝ પીડાય છે, પણ એ એની જવાબદારીઓમાં એટલી ગૂંચવાયેલી છે કે એ એના વિશે વિચારવાનો એને ટાઈમ એમને જ ગણકારે નથી. છે. હા, કે હા. એ છે જ્યાં સામાન્ય સુધી છે. કમ્પલસરી નથી આવી જતું કે ડોક્ટર એમ કે તમે હવે આ કરો, યોગા કરો, ત્યારે જ તમને એનો ફાયદો થશે. અને હું પર્સનલી બિલીવ એવું કરું છું કે યોગા આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, Yes, yes, આપણા exactly. ઋષિ મુનિઓએ આપેલી દેણ છે. તો આપણે શું કામ એના દ્વારા એવી મેડિસિન છે કે જે બીજી કોઈ મેડિસિન એલોપેથિક કે હોમિયોપેથિક તમારી હેલ્થ નહીં સુધારી શકે, એ માત્ર યોગા કરી શકશે. અને એ લોકો અત્યારે યોગા પણ સ્ટાર્ટ કરી દેવા જોઈએ, કરી જ દેવા જોઈએ. બેસ્ટ એમને માટે વસ્તુ છે. તો પ્રાણાયામ જેવી કોઈ નાની મોટી વસ્તુ એ લોકો ઘરેથી શરૂઆત કરી શકે, એવું કોઈ વસ્તુ કે જે થોડું ઘણું નોલેજ હોય તો ઘરે કરી શકે. Okay. અધરવાઇઝ હું એવી સલાહ આપીશ કે જો કોઈ ઇન્સ્ટ્રક્ટરના ગાઈડન્સ નીચે કરો તો તમે પ્રોપર કરો, કારણ કે Okay. પ્રાણાયામ છે ને એ તમારા લાઈક પ્રાણાયામનું ઇમ્પોર્ટન્સ યોગામાં સૌથી વધુ છે, Okay. કારણ કે બ્રીધ સાથે થાય છે, રાઈટ? જો પ્રાણાયામ તમે સાચી રીતે કરો છો તો એના બહુ બધા ફાયદાઓ છે, પણ તમે રોંગ કરો છો તો એના નુકસાન પણ એટલા જ છે. પણ શું થાય છે કે એ તમને ઇન્ટરનલ ઓર્ગન્સને રિલેટેડ છે, તો એ તાત્કાલિક સામે નહીં આવે, એ લાંબા સમયે ખબર પડશે તમને કે આ મેં રોંગ કરેલું છે. ઓકે. તો એમ કહી શકીએ કે દરેક સ્ત્રીઓ કે જે આજનો વિડીયો જોઈ રહ્યા છે તેમને હું જ્યાં સુધી માનું ત્યાં સુધી એક ઉદાહરણ પણ મળ્યું હશે અને શીખ પણ મળી હશે કે હવે તમારે તમારા માટે જીવવાનું છે અને તમારા હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. એ સાથે જ થેન્ક યુ સો મચ, તમારી સાથે વાતચીત કરીને ખૂબ મજા આવી, અને એક સ્ત્રી તરીકે એક સ્ત્રીની વાત સાંભળીને પણ આજે ગર્વ થયો કે નહીં, ખરેખર સ્ત્રી ધારે એ દરેક વસ્તુ કરી શકે છે. Yes. થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ. અને જો તમને પણ આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને દરેક સ્ત્રીઓને શેર કરવાનું ન ભૂલતા.